હેલો મિત્રો, આજે એક હું સરસ મજાની વાત કહેવા જઈ રહ્યો છું. જો તમે સાંભળો, જો તમારા જ ઘરમાં તમને ચા બનાવવા માટે પણ પરવાનગી માંગવી પડે તો શું કરશો? રડશો કે પોતાનું સ્વાભિમાન પાછું મેળવશો? આજે હું તમને 72 વર્ષની સાવિત્રીબેનની એક સત્ય જ વાત કહેવા જઈ રહ્યો છું. જે તમે સાંભળશો તો તમને તમારી જાતે ગજગજ ભૂલી જશે. જેમાં એક વહુએ સાસુને પોતાના જ રસોડામાંથી દૂર કરી દીધી. પરંતુ સાસુએ ઝઘડો નહીં કર્યો. તેમણે એવો શાંત અને કાયદેસર નિર્ણય લીધો કે આખા ઘરની વ્યવસ્થા બદલાઈ ગઈ. અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે 10 મિનિટમાં જે થવાનું છે તે તમે વિચાર્યું પણ નહીં હોય. બનશે તે કદાચ તમે કલ્પના પણ નહીં કરી હોય. વૃદ્ધ માણસ ઓછું બોલવું જોઈએ. આ વાક્ય મેં જીવનમાં હજારો વખત સાંભળ્યું છે અને તમે પણ સાંભળ્યું હશે કે વૃદ્ધ વ્યક્તિને થોડું ઓછું બોલવું જોઈએ. પણ કોઈએ ક્યારેય એવું વિચાર્યું નથી કે વૃદ્ધ માણસનું અપમાન થઈ રહ્યું છે. અને સત્ય છે, વૃદ્ધ માણસને ઘણીવાર ઘરના લોકો ગણતા જ નથી. એનું કારણ શું છે એ સમજાતું નથી. પણ મિત્રો, જો વડીલો જ ના હોત તો આપણે ક્યાંથી હોત? આપણા માતા પિતા જ ના હોત તો આપણે ક્યાંથી આવત? તો ચાલો આપણે વાર્તા આગળ વધારીએ. મારી ઉંમર 72 વર્ષ છે અને મારું નામ છે સાવિત્રીબેન જોશી. મારા વાળ સફેદ થઈ ગયા છે, ઘૂંટણમાં દુખાવો રહે છે, પણ યાદશક્તિ આજે પણ એવીની એવી જ છે જેવી 30 વર્ષની ઉંમરે હતી. મારા લગ્ન પછી જે 30 વર્ષનું બધું હું યાદ કરું છું તો મને બધું જ યાદ આવે છે. મારા લગ્ન, મારો સંસાર મંડાણો તે બહુ જ યાદ આવે છે અને મારી સાથે ગજગજ ભૂલી જાય છે. આજે પણ મને યાદ છે, ઘરની દરેક ઈંટો યાદ છે. કઈ ઈંટ ક્યારે મુકાઈ, કયા દિવસે સિમેન્ટ પુરાઈ ગયું, કયા દિવસે મેં મારા લગ્નમાં 2 સોનાના કડલા વેચીને મજૂરોના પૈસા ચૂકવ્યા. બધું જ યાદ છે, કારણ કે આ ઘર માત્ર ઈંટ અને સિમેન્ટનું નથી બન્યું. આ મારી મહેનત, અમારા પતિ અને મારી મહેનતનું બન્યું છે. આ ઘર મારી જિંદગી છે. મારા પતિ ગોપાલ સરકારી નોકરી કરતા હતા. પગાર બહુ મોટો નહોતો, પણ સપના ખૂબ મોટા હતા અને એ સપના અમે બંને સાથે જોતા. અમારું એક જ સપનું હતું, પોતાનું ઘર. ભાડાના મકાનમાં વર્ષો સુધી રહ્યા. ચોમાસામાં છત ટપકતી, ઉનાળાના દિવસોમાં તપતી, શિયાળામાં પવન બારીઓમાંથી અંદર આવતો. આવું હતું એ ભાડાનું મકાન. ત્યારે ગોપાલ કહેતા, હંમેશા કહેતા, સાવિત્રી, એક દિવસ આપણું પોતાનું ઘર હશે. હું હસતી અને કહેતી, ઘર નહીં, મંદિર હશે, મંદિર, અને રહેવાની એટલી મજા આવશે કે શું વાત કરું. અને ખરેખર 15 વર્ષની મહેનત પછી એ મંદિર ઊભું થયું. અમારો એક જ દીકરો હતો, વિજય. તેના માટે બધુંય કર્યું. સારી શાળામાં ભણાવ્યો, કોલેજ સુધી પહોંચાડ્યો, પોતાના શોખ છોડી દીધા મેં. પણ તેના સપના ક્યારેય અધૂરા રહેવા નથી દીધા. જ્યારે તેની નોકરી મળી ત્યારે મને લાગ્યું, હવે અમારી મહેનત સફળ થઈ. અમારી મહેનત રંગ લાવી. અમારા દીકરાને નોકરી મળી ગઈ. થોડા વર્ષો પછી તેના લગ્ન થયા. વહુનું નામ હતું હેના. લગ્નના પહેલા જ દિવસે તેમણે મારા પગે લાગીને કહ્યું, મમ્મી, આજ પછી હું તમારી દીકરી. અને મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. મારી આંખોમાં પાણી આવી ગયું. ભગવાનનો આભાર માન્યો અને વિચાર્યું, દીકરી ન આપી પણ વહુના રૂપમાં દીકરી આપી હો. પહેલા 6 મહિના બધું સુંદર હતું. જીવન જીવવાની ખૂબ આનંદ આવતો હતો. સવારે સાથે ચા પીતા, બપોરે સાથે રસોઈ કરતા અને સાંજે છત પર બેસીને વાતો કરતા. પાડોશીઓ પણ કહેતા, સાવિત્રીબેન, તમારી વહુ તો બહુ મીઠુડી છે અને સુંદર પણ છે. હું ગર્વથી સ્મિત કરતી. પણ કેટલાક લોકો બદલાતા નથી. તેમના સાચા રંગ ધીરે ધીરે બહાર આવે છે. અને થયું પણ કંઈક એવું જે પહેલાં ન દેખાણું અને ધીરે ધીરે
તે બહાર આવવા લાગ્યું. એક દિવસ હેનાએ કહ્યું, મમ્મી, રસોડું થોડું મારી રીતે ગોઠવી દઉં? મેં તરત કહ્યું, હા બેટા, હવે ઘર તમારું જ છે અને હવે તમારે જ સંભાળવાનું છે, તો પછી ગોઠવી દો ને. તે દિવસે તેણે બધા ડબ્બા બદલી નાખ્યા. મસાલા બીજી જગ્યાએ, લોટી બીજા ડબ્બામાં, ચમચા પણ અલગ અલગ રાખી દીધા. મને થોડું અજુગતું લાગ્યું, પણ મેં કશું જ કહ્યું નહીં. થોડા દિવસ પછી, મમ્મી, આ વાસણ ઉપર ન લઈ જશો. મમ્મી, આ મસાલો નીચે જ રહેશે. મમ્મી, આ ફ્રીજનો ભાગ અમારા માટે રાખ્યો છે, તમારે એ ખાવો નહીં. આ બધું સાંભળીને મને થોડુંક અજુગતું લાગવા લાગ્યું અને બેચેની થવા લાગી. હું હજી પણ ચૂપ હતી. મને લાગતું નવી પેઢીની રીત હશે. ધીરે ધીરે શબ્દો બદલાવા લાગ્યા. મમ્મી, પહેલાં પૂછજો. મમ્મી, આને હાથ ન લગાડતા. મમ્મી, હું કરી લઈશ. આ શબ્દોમાં સ્નેહ ઓછો અને અધિકાર વધારે હતો. એક સાંજે મેં વિજયને પૂછ્યું, બેટા, હેના કંઈ બદલાઈ ગઈ એવું લાગે છે. કેમ તે મારી સાથે આવો વ્યવહાર કરે છે? તને કંઈ અલગ નથી લાગતું બેટા? વિજય મોબાઈલમાં જોતો હસ્યો અને બોલ્યો, મમ્મી, તમે વધારે વિચારો છો. નવી પેઢી છે, તેમને પોતાની રીતે જીવવા દો. મેં ધીરેથી પૂછ્યું અને મને તે હસીને બોલ્યો, તમે તો ઘરના મોટા છો. પણ એ દિવસ પછી મને સમજાઈ ગયું, ઘરમાં હું મોટી માત્ર ઉંમરે જ હતી, કારણ કે મને કોઈ ગણતું નહોતું. ધીરે ધીરે મારું વર્ચસ્વ ઘટતું જઈ રહ્યું હોય તેવું લાગવા લાગ્યું અને મારો દીકરો પણ મારી વાત સાંભળતો ન હતો. નિર્ણયોમાં નહીં, સમય પસાર થતો ગયો. હવે હું ઉપરના રૂમમાં વધારે રહેવા લાગી, નીચે ઓછું આવતી. એક દિવસ બપોરે મારી જૂની સખી કોકિલા આવી. તેણે પૂછ્યું, સાવિત્રી, કેમ છે તને? કેમ ચાલે છે તારું જીવન? આપણે કેટલા સમયે મળ્યા? અને મેં હસીને સ્મિત કરીને બોલી, બધું સારું, બધું જ બરાબર છે હો. પણ મારી આંખો સત્ય બોલી ગઈ. તે સમજી ગઈ. જતાં જતાં તેણે એક વાત હકીકતની કહી, ઘરમાં પ્રેમ રાખજે, પણ પોતાનું સ્વાભિમાન ક્યારેય વેચતી નહીં. તે દિવસની એ વાત મારા મનમાં રહી ગઈ. 2 અઠવાડિયા પછી મારી તબિયત થોડી ખરાબ થઈ હતી. ડૉક્ટરે કહ્યું, દવા ખાઈને પેટ ભરીને લેજો. ભૂખ્યા પેટે દવા ના લેશો તો તમારા શરીરમાં તે આડઅસર કરશે. સવારે 5 વાગ્યે હું નીચે ઉતરી. વિચાર્યું, બધા સૂતા હશે, હું શાંતિથી ચા બનાવી લઉં. મેં ગેસ સળગાવ્યો, પાણી મૂક્યું. કેટલા પાછળથી અવાજ આવ્યો, મમ્મી. હું પાછળ ફરી. હેના ઊભી હતી, ચહેરા પર ગુસ્સો. તે બોલી, આટલી વહેલી સવારે? મેં કહ્યું, દવા લેવાની છે. તે બોલી, મને ઉઠાડી દીધી હોત તો હું કરી ન દેત તમને. મેં માફી માંગી. વિચાર્યું, વાત પૂરી થઈ. પણ શું ખબર હતી કે આવું ને આવું આગળ જતું રહેવાનું છે. મેં પણ સપના પણ વિચાર્યું નહોતું કે મારી પુત્રવધુ પણ મારી સાથે આવું કરી શકે. પણ એ તો શરૂઆત હતી. બીજા જ દિવસે હું ફરી ચા બનાવવા ગઈ. આ વખતે રસોડાનો દરવાજો અંદરથી જ બંધ હતો. મેં હળવેથી ખખડાવ્યો, હેના, હેના, બારણું ખોલતો. અંદરથી જવાબ આવ્યો, કોણ? મારા મનમાં વિચાર આવ્યો, કોણ? તે મને નહીં ઓળખતી હોય? અત્યારે બીજું આપણા ઘરમાં હોય છે કોણ? મેં કહ્યું, હું. થોડા સમય પછી દરવાજો અડધો ખુલ્યો. હેના બોલી, મમ્મી, અત્યારે નહીં હો, અત્યારે તો હું સાફ સફાઈ કરી રહી છું. શા માટે? તે બોલી, હું સાફ સફાઈ કરી રહી છું અને અત્યારે ચા બનાવવાનું કંઈ નહીં થાય. તમે ઉપર જ ચા બનાવી લો. મેં શાંતિથી કહ્યું, મારી કીટલી તો નીચે જ છે. તે બોલી, તો ઉપર રાખી દો ને. એટલું કહી તેણે દરવાજો ફરી બંધ કરી દીધો. બંધ કરતી વખતે જાણે એવું લાગ્યું
કે તેણે દિલના દરવાજા બંધ કરી દીધા હોય. હું દરવાજા સામે જ ઊભી હતી. મને પહેલીવાર લાગ્યું આ ઘરમાં હું મહેમાન બનીને આવી છું, જાણે હું મહેમાન છું. મારી જાતને અંદરો અંદર પ્રશ્ન થવા લાગ્યો કે હું મહેમાન છું. હું ધીમે ધીમે ઉપર આવી, ખાલી હાથ, ખાલી પેટ અને ભારે દિલ સાથે. દવા પાણીથી ગળી ગઈ. બારી પાસે બેસી ગઈ. સૂર્ય ઉગતો હતો, પંખીઓના કલરવ હતો. બહાર દુનિયા ખૂબ સુંદર હતી. પણ કોણ જાણે કે મારા ઘરમાં જ આવું થવાનું હતું. પણ મારા ઘરની અંદર મારો સન્માન ધીમે ધીમે મરી રહ્યો હતો. સાંજે વિજય ઘરે આવ્યો. મેં બધું જ કહ્યું. તે થોડી ચૂપ રહ્યો, પછી બોલ્યો, મમ્મી, નાની વાત છે. એના બસ વ્યવસ્થા ઈચ્છે છે. તે સાફ સફાઈ કરતી હશે. તમે આવું બધું ઉલટું ના લો. અને હું ઓફિસમાં પણ થાકી ગયેલો હોઉં છું. તો આ તમે બધું કહીને ઝઘડો ના વધારો મમ્મી. તમે તો વડીલ છો, તમે સમજી લ્યો. મેં પૂછ્યું, મારા જ ઘરમાં ચા બનાવવા માટે પરવાનગી માગવી નાની વાત છે? તે બોલ્યો, તમે બંને એડજસ્ટ કરો. એ શબ્દ એડજસ્ટ એટલે એ દિવસે મારા દિલમાં ઘા બની ગયો. મને આંખમાંથી આંસુ આવવા લાગ્યા. હું ધીરે ધીરે ધ્રુજવા લાગી. જિંદગીભર મેં જ એડજસ્ટ કર્યું હતું. પતિ માટે, દીકરા માટે, ઘર માટે, વહુ માટે. હવે શું બાકી રહ્યું? કશું સમજાતું નહોતું. હવે વૃદ્ધાવસ્થા પણ. તે રાત્રે મને ઊંઘ ન આવી. હું મારા પતિના ફોટા સામે બેઠી. ધીમે અવાજે બોલી, ગોપાલ, આપણે બનાવેલું ઘર હવે મારું રહ્યું નથી. ફોટામાંનું સ્મિત એ જ હતું, પણ મને એવું લાગ્યું જાણે તે એ કહેતા હોય, સાવિત્રી, રડતી નહીં હો, સાચા માટે ઊભું રહે. હું ઊભી થઈ. જૂની લોખંડની પેટી બહાર કાઢી. તેમાં ઘરના કાગળો હતા. રજિસ્ટર, ટેક્સની રસીદો, વીજળીના જૂના બિલ, પાણીના જોડાણના દસ્તાવેજો, બધું એક જ કાગળમાં હતું હો. ગોઠવી લાગી. મારી આંખો હવે આંસુનો નહોતા. એક નવો નિર્ણય હતો. જાણે ગોપાલે મને આશ્વાસન આપ્યું હોય એવું મને લાગ્યું. અને એ વિચારથી હું થોડી બદલાવા લાગી. આવતીકાલથી જ હું ઝઘડો નહીં કરું. હું ફક્ત હિસાબ બરાબર કરીશ. અને એ નિર્ણય મારા જીવનનો સૌથી મોટી શરૂઆત બનવાનો હતો. તે મારા દીકરા અને હેનાને ક્યાં ખબર હતી કે મારું વર્ચસ્વ એ મારું વર્ચસ્વ છે. મારી સત્તા એ મારી સત્તા છે. તે રાત મારી આખી જિંદગીની સૌથી લાંબી રાત હતી હો. ઊંઘ આંખોમાં આવી ન હતી, પણ મનમાં એક જ પ્રશ્ન ફરતો હતો, શું ખરેખર હું હવે મારા જ ઘરમાં પરાઈ બનીને રહીશું? હું બારી પાસે બેઠી હતી. સામે આંગણામાં ઊભેલું આંબાનું ઝાડ પવનમાં ધીમે ધીમે હલી રહ્યું હતું. એ જ ઝાડ જે વિજયના જન્મના દિવસે ગોપાલે પોતાના હાથથી વાવ્યું હતું કે આપણો દીકરો જ્યારે મોટો થશે ત્યારે આ વૃક્ષ પણ મોટું થઈ ગયું હશે. તે સમયે ગોપાલે એ કહ્યું હતું, આ ઝાડ અને આપણો દીકરો બંને સાથે મોટા થશે હો, અને સાથે જ ખિલખિલાશે. ઝાડ તો આજે પણ ઊભું હતું, પણ સંબંધોની ડાળીઓ સુકાઈ રહી હતી. હું ધીમેથી ઊભી થઈ. જૂની લોખંડની પેટી ફરી ખોલી. દરેક કાગળ ધ્યાનથી જોઈ. અને રજિસ્ટર, ટેક્સની રસીદ, પાણી કનેક્શન, વીજળીના બિલ, એક જૂનો નકશો અને છેલ્લે મારા પતિનો એક નાનો કાગળ. તેમાં માત્ર એક જ લીટી લખેલી હતી, આ ઘર સાવિત્રીના નામે છે અને હંમેશા સાવિત્રીના નામે જ રહેશે, કારણ કે ઘર તેણે બનાવ્યું છે. મારી આંખો ભીની થઈ ગઈ, પણ આ વખતે એ આંસુ કમજોર નહોતા હો, એ મારી તાકાત બની ગયા. બીજે જ દિવસે સવારે હું રોજની જેમ પૂજા કરી રહી હતી. ભગવાનને ફૂલ ચડાવ્યા, પણ આજે મેં કંઈ માગ્યું નહીં. ભગવાનની પાસે કશો હાથ ફેલાવ્યો નહીં. જાણે અંદરથી એવું થયું
કે ભગવાન બધું જાણે જ છે અને કાલે રાત્રે જે વિચાર આવ્યો એ ભગવાને જ આપ્યો છે. ફક્ત એટલું જ કહ્યું, હવે મને હિંમત આપજો હો. હું સફેદ સાડી પહેરી, બધા દસ્તાવેજો એક ફાઇલમાં ગોઠવ્યા અને પછી જૂના ચશ્મા પહેર્યા અને કોઈને કશું કહ્યા વગર ઘરની બહાર નીકળી ગઈ. નીચે રસોડામાંથી એનો અવાજ આવ્યો, મમ્મી ક્યાં જાઓ છો? મેં પાછળ જોયા વગર જવાબ આપ્યો, જરા કામ છે. ક્યાં? ઘરના કામ. મારા માત્ર 3 શબ્દો સાંભળીને તે થોડું ચોંકી ગઈ, પણ તેણે કંઈ સમજાયું નહીં. હું સીધી મ્યુનિસિપલ કચેરી પર પહોંચી. વર્ષો પછી હું ત્યાં આવી હતી. જૂની ઇમારતો, લાંબી લાઈનો હતી. એ લાઈનો પણ ખૂબ મોટી હતી. કોઈ જન્મનો દાખલો કઢાવવા આવ્યું હતું, કોઈને ટેક્સ ભરવાનું આવ્યું હતું, કોઈ ફરિયાદ કરવા આવ્યું હતું. હું પણ શાંતિથી એક બાજુ ઊભી રહી. થોડી વાર પછી એક કર્મચારી પાસે ગઈ. બેટા, મને મારા મકાન વિશે માહિતી જોઈએ છે. તે યુવકે માથું ઊંચું કરીને મને જોયું, મારી સામે જોયું. શું માહિતી? મેં ફાઇલ ખોલી. ધીમે ધીમે બધા કાગળ તેની સામે મૂક્યા. તે આશ્ચર્યથી મારી તરફ જોવા લાગ્યો અને મને કહ્યું, માતાજી, આટલા જૂના કાગળ હજુ સુધી સાચવી રાખ્યા? તે કાગળો બધા ધીરે ધીરે જોતો રહ્યો, પણ મેં પછી તેને કહ્યું. હું હળવું સ્મિત કરીને બોલી, ઘર બનાવવા માટે લોકો કાગળ ક્યારેય ફેંકતા નથી. તે કાગળ જીવનની અમૂલ્ય ભેટ હોય છે. તે કાગળો તેની મૂડી રહેલી હોય છે. તે ઊભો થઈ ગયો. અંતે અંદર સાહેબ પાસે જાઓ એમ કહ્યું. હું અંદર ગઈ. ટેબલ પાછળ એક અનુભવી અધિકારી બેઠા હતા. તે જોવામાં ખૂબ સારા અને વ્યવસ્થિત લાગ્યા. તે સાહેબશ્રી બધાની મદદ કરી રહ્યા હતા. તેમણે કાગળ જોયા, રજિસ્ટર વાંચી, પછી મારી તરફ જોઈને પૂછ્યું, મકાન સંપૂર્ણ તમારા નામે છે? મેં હળવેકથી જવાબ આપ્યો, હા સાહેબ. હાલમાં કોણ રહે છે? હું ઉપર, મારો દીકરો અને વહુ નીચે રહે છે, મેં જવાબ આપ્યો. તેમણે ફરી પૂછ્યું, અલગ રહો છો કે? હું થોડી ક્ષણ ચૂપ રહી. પછી ધીમેથી કહ્યું, હા સાહેબ. અને હવે તો સાહેબ, દિલ પણ અલગ થઈ ગયું છે. અધિકારીએ મારી સામે આંખોમાં જોયું. તેમણે કદાચ મારી વાતનો સાચો અર્થ સમજી ગયા હોય. તેમણે ધીમેથી કહ્યું, માતાજી, તમે ચિંતા ના કરો. જે હશે તે કાયદેસર રીતે થશે. કાયદો લાગણીઓથી નથી જતો. બધું વ્યવસ્થિત રીતે થતું હોય છે, પણ દસ્તાવેજો જરૂર જોઈએ છે. હું તરત બોલી, મને માલિકીઓનો હક નહીં, દસ્તાવેજો જ સહારો જોઈએ છે. મારે કોઈ લાગણીની જરૂર નથી સાહેબ. મને દસ્તાવેજમાંથી બધું મળી જશે. અધિકારીએ એક ફોર્મ મારી સામે મૂકી દીધું. જો ઘરના ઉપયોગની વ્યવસ્થા અલગ છે તો તેની નોંધ થઈ શકે છે. પાણી, વીજળી, ટેક્સ બધું નિયમ મુજબ અલગ થઈ શકે. મેં તે બધું સાંભળ્યું અને થોડી ઘણી વિચારવા લાગ્યા કે આનું શું કરવું. પછી મારામાંથી વિચાર આવ્યો કે નક્કી આ કંઈ કરવા જેવું છે. હું ખૂબ ધ્યાનથી દરેક વાત સાંભળતી હતી. મારા જીવનમાં પહેલી વાર મને લાગ્યું કે કોઈ ચૂપ રહેતી સ્ત્રી પણ કાયદાની ભાષા સમજી શકે છે. એ કાયદો ક્યારેય ઉંમર નથી પૂછતો અને ક્યારેય તે વડીલ કે બાળક કે વૃદ્ધ નથી જોતો. તે સમાન ન્યાય આપે છે, ફક્ત સત્ય પૂછે છે. હું એક પછી એક ફોર્મ ભરતી ગઈ. ફોર્મની અંદર ડિટેલ હતી, નામ, સરનામું, મિલકત નંબર, ઉપયોગનો પ્રકાર અને છેલ્લે એક પ્રશ્ન આવ્યો. આ પ્રશ્ન તમે સાંભળીને હલબલી જશો. અરજીનું કારણ. હવે મારે એમાં કારણ શું લખવું, મને કંઈ સમજાતું નથી. હું પેન હાથમાં લઈને થોડી ક્ષણ રોકાણી. મને ઘણું લખવાનું મન થયું, મારા દીકરા વિશે, મારા પુત્રવધુ વિશે. પણ શું લખવું? પણ મેં માત્ર એક જ વાક્ય લખ્યું, અલગ ઉપયોગ મુજબ, વ્યવસ્થાનો સુધારણા માટે. એક પણ ફરિયાદ નહીં, એક પણ આક્ષેપ નહીં અને એક પણ નામ નહીં. કારણ કે
કારણ તો તમે સમજી શકો છો મિત્રો. સમજદાર માણસ ઝઘડો નથી કરતો, તે ફક્ત ને ફક્ત વ્યવસ્થા બદલે છે. ફોર્મ જમા થઈ ગયું. અધિકારીએ કહ્યું, થોડા દિવસમાં તપાસ માટે માણસ આવશે. જો હકીકત સાચી હશે તો આગળની કાર્યવાહી શરૂ થશે. હું ઊભી થઈ તેમને હાથ જોડીને કહ્યું, મને કોઈનો ઉપકાર નથી જોઈતો સાહેબ, જે સત્ય હશે એ તમે કરજો. મારે કોઈનો ઉપકાર નથી જોઈતો, મને ફક્ત ન્યાય જોઈએ. અધિકારીએ સ્મિત કરીને કહ્યું, માતાજી, તમારા જેવા કેટલાય લોકો બહુ ઓછા આવે છે. મોટા ભાગના લોકો રડવા આવે છે, ચિંતા કરવા આવે છે, પગ પકડવા આવે છે અને પોતાની બળતરાઓ અમારી સામે સમક્ષ રજૂ કરે છે. તમે તૈયાર કરીને આવ્યા છો? હું ધીમેથી બોલી, રડવાથી ઘર નહીં ચાલતું, રડવાથી કંઈ બદલાઈ નથી જતું સાહેબ. હિસાબથી બચી શકે. કચેરીમાંથી બહાર નીકળતી વખતે મારા પગ પહેલાં કરતાં હળવા લાગતા હતા, કારણ કે આજે મેં કોઈની સામે અવાજ ઊંચો નહોતો કર્યો. આગળનો ભાગ આપણે બીજા વિડીયોમાં નાખશું. તમે જોવાનું ચૂકતા નહીં. મારા વિડીયો જોવા પસંદ હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયો જોતા રહો. થેન્ક યુ. નવો વિડીયો આવશે ત્યારે તમે અપડેટ જોઈ લેજો.